વિદ્યાર્થીઓ, આજે આપણે 12મું ચેપ્ટર પરમાણુમાં ગાઇગર-મસ્ટરનો નિયમ, પરમાણુ વર્ણપટ ભણી ગયા. એને આધારે આપણે દાખલાઓ જોવાના છે, જેમાં પહેલો છે ઉદાહરણનો ચોથો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે આ પ્રોટોન ની આજુબાજુ ભ્રમણ કરતું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ કેટલી હશે f શોધવાનું છે. કૌંસમાં r 5.3 ગુણ્યા 10⁻11 મીટર અને વેગ 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ એ આપવામાં આવેલો છે. તો અહીં સૂત્ર છે v r ઓમેગા, એટલે આ ઓમેગા ની જગ્યાએ 2π f. તો માટે f બરાબર v ના છેદમાં 2π r. ચાલો વેગ કેટલો, તો 2.2 ગુણ્યા 10⁶ 2 ગુણ્યા 3.14 ગુણ્યા r 5.3 ગુણ્યા 10⁻11 થશે. તો કેલ્ક્યુલેશન કરતા 2.2 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 5.3, તો જવાબ 0.066 into 10⁻17 થશે. તો આમ 6.6 into 10⁻, કેટલા એક બે સ્ટેપ કઈસા એટલે 15 આટલા હર્ટ્ઝ. આ થઈ ગઈ ઉત્સર્જનની આવૃત્તિ. હવે એના બાદ સ્વધ્યયનો ત્રીજો દાખલો. વિદ્યાર્થીઓ, સ્વધ્યયનો આજે ત્રીજો દાખલો છે એ ઇમ્પોર્ટન્ટ છે અને જે પૂછાતો પણ છે કે વર્ણપટ રેખાઓની પાર્શિયલ શ્રેણી, પાર્શિયલ શ્રેણી ની જે તરંગ લંબાઈ આવે એનું સૂત્ર 1/λ = r. 1 પાછળ કયું, પહેલા તો લાઈન 1 બામર, પછી પાછળ એટલે ત્રીજા નંબરની એટલે 3/1 - 1/n². તો n ની વેલ્યુ 3 છે એટલે n ની વેલ્યુ ક્યાંથી શરૂઆત થશે? 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ છે. હવે જો આપણે n બરાબર 4 લેવામાં આવે તો 1/λ બરાબર r. 1 ના છેદમાં 3 નો વર્ગ એટલે 9, ને n ની વેલ્યુ 4 નો વર્ગ એટલે 16. તો r પર શું થશે? 16 - 9 એટલે 7, ને નીચે 16 ગુણ્યા 9, 16 ગુણ્યા 9 એટલે 144. આ તો 1/λ છે. આપણને જોઈએ છે લેમ્ડા, તો ઉપર નીચે કરીએ તો 144 ઉપર આવશે ડિવાઇડેડ બાય 7. તો 144 ના છેદમાં 7, આની વેલ્યુ આપણે જાણતા છે 1.097 10⁻7. તો 144 ભાગ્યા 7 ભાગ્યા 1.097, તો આનો જવાબ 18.75 ગુણ્યા 10⁻7 ઘાત જેટલો થશે. તો અહીંયા નેનોમીટરમાં જોઈએ તો 8 ને 9 એટલે 1875, તો 10⁻9 મીટર થાય. હવે ને 7 છે તો 8 ને 9 જમણી બાજુ ગયા.
તો અહીંયા તરંગ લંબાઈ 1875 નેનોમીટર તરીકે ઓળખાશે. ચાલો હવે આપણે જાણતા નથી કે આનો મૂલ્ય મેક્સિમમ આનું કે મિનિમમ, એટલે n બરાબર 4 સ્ટાર્ટિંગ નો આંકડો લીધો તો હવે છેલ્લો લઈએ તો n બરાબર ઇન્ફાઇનાઇટ લેતા. તો માટે 1 લેમ્બડા r 1/3 સ્ક્વેર એટલે 9 ને 1 ઇન્ફાઇનાઇટ નો વર્ગ 1 ઇન્ફાઇનાઇટ એનો જવાબ તો 0 આવે. તો માટે 1 લેમ્બડા r/9 જ્યારે આપણને જોઈએ છે લેમ્બડા એટલે લેમ્બડા = 9 ડિવાઇડેડ બાય r. r ની વેલ્યુ કેટલી? r રિક્બર્ગ અચળાંક જેની વેલ્યુ 1.097 10⁻⁷ છે. તો કેલ્ક્યુલેશન 9 ડિવાઇડેડ બાય 1.097 તો જવાબ 8.204 into 10⁻⁷. ચાલો નેનોમીટર માં જોઈએ છે, નાથી આપણે નેનોમીટર માં સેટ કર્યું તો એકને બે સ્ટેપ ખસવા પડે 820.4 તો ગુણ્યા 10 ની ઘાત -9 મીટર ની લેમ્બડા બરાબર 820.4 નેનોમીટર. તો આપણને અહીંયા કઈ શોધવા કીધી? લઘુત્તમ કે મહત્તમ? તો આપણને ટૂંકામાં ટૂંકી એટલે લેમ્બડા મિનિમમ શોધવા કીધી. તો આ બેમાંથી આ છે લેમ્બડા મિનિમમ અને આ છે લેમ્બડા મેક્સિમમ. એટલે એવું પણ કહી શકાય કે પાર્શિયલ શ્રેણીનો જે વિસ્તાર છે એ 820 નેનોમીટર થી 1875 નેનોમીટર નો છે, જેની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ 820 અને વધુમાં વધુ તરંગ લંબાઈ 1875 નેનોમીટર. આનો મતલબ એમ થાય કે જો તમે n ની વેલ્યુ નાની લેશો, n ની વેલ્યુ નાની, તો તમને તરંગ લંબાઈ ઓછી મળશે. પણ જો તમે n ની વેલ્યુ સૌથી વધારે લીધી એટલે કે ઇન્ફાઇનાઇટ, તો ત્યારે વધારે n ની વેલ્યુ વધારે લેશો તો ત્યારે લેમ્બડા મિનિમમ મળશે, અને n ની વેલ્યુ ઓછી લેશો તો લેમ્બડા મેક્સિમમ મળશે. હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો, જેમાં એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત ઊર્જા આપી છે. 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2.3 ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં જવું હોય તો ગુણ્યા 1.6 into 10⁻⁹ જૂલ તરીકે લખાશે. તો આપણે અહીંયા 2.3 ગુણ્યા 1.6 તો આનો જવાબ 3.68 into 10⁻⁹ જૂલ. આ થઈ ગઈ ઊર્જા. તો બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તર ઉપર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? f. તો આપણે 9મા ધોરણથી ઊર્જાનું સૂત્ર જોઈને આવેલા છે આવૃત્તિના ફોર્મમાં E = hf. તો માટે આવૃત્તિ શોધવાની એટલે f = E/h. ઊર્જા 3.68 into 10⁻⁹ h પ્લાન્ક અચળાંક જેની વેલ્યુ 6.625 into 10⁻34 છે. તો 3.68 divided by 6.625 તો એનો જવાબ 0.355 into 10 કેટલા થશે? તો 34 minus 90 એટલે 15. તો 10 ની 1 ઘાત આપી દે તો 5.55 10⁻14 આટલા હર્ટ્ઝ. તો આ રીતે આપણે આ ઉદાહરણનો ચોથો, સ્વાધ્યાયનો ત્રીજો અને સ્વાધ્યાયનો ચોથો જોયો, જેમાં સ્વાધ્યાયનો ત્રીજો એકદમ અગત્યનો છે. આની જગ્યાએ પાછળની જગ્યાએ લાઇનમેન શ્રેણી પણ પૂછી શકાય.
ડાયમંડ બામણ પાસે તો આવી ગઈ બ્રેકેટ અને પણ કોઈ બી શ્રેણી માટે તમને ટૂંકી અથવા તો સૌથી વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી એ પૂછી શકાય. તો આ એક 2 માર્કનો દાખલો પણ છે અને સાથે સાથે એક MCQ તરીકે પણ પૂછી શકાય છે.